મમ્મી સમજાતું નથી કે શું કરવું. એ જ હેરાન થઈ ગયો છું. હું પણ એ જ કહું છું. મને પણ નથી સમજાતું શું કરવું. હેરાન થઈ ગઈ છું. જેવી તારી હાલત છે ને એવી જ મારી હાલત છે. મમ્મી મારા સસરા છે ને આ બાર ટ્રીપ માટે ફરવા જવા માટે ફોરેનની ટિકિટ બુક કરાવી આપતા હતા અને ઉપરથી 50,000 રૂપિયા કેશ પણ આપવા તૈયાર હતા. પણ આ દામિની છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. કહું છું ચાલ ને જઈએ હનીમૂન ઉપર, આ થોડા દિવસોમાં ફરીને આવતા રહીશું. પણ એ છે એ શું કહે છે ખબર છે? ઉલટાની સલાહ આપે છે કે એક કામ કરો, એટલા પૈસા સેવિંગ્સ કરો ને એ પૈસા તમે ધર્માદામાં વાપરો. હા બસ હા જ વસ્તુ મારી સાથે પણ થઈ. મમ્મીજી ખોટો અનાજનો બગાડ નથી કરવાનો. તમારી પાસે જેટલી પણ જૂની સાડી છે ને મને આપી દો. હું પેલી વૃદ્ધ મહિલાઓને પહેરાવીશ. મમ્મીજી હા પેપર પસ્તી હોય ને એને ભેગી કરજો અને એ બધા છે ને ભેગા કરી એને વેચી ભંગારવાળાને એના જે પૈસા આવશે ને એ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, પ્રાણીઓને. મને સમજાતું નથી હું ઘરે વહુ લાવી છું કે એક આશ્રમ લાવી છું. ભંગાર વેચીને રૂપિયા ભેગા કરવા જ્યાં ને, અરે મને તો એમ હતું કે હા પરણીને આપણા ઘરમાં આવશે ને તો રૂપિયા રમીશું આપણે. ગમે તેમ કરીને મારા સસરા પાસેથી રૂપિયા પડાવીશું, આપણા સપનાઓ પૂરા કરીશું. પણ નહીં, હવે સમજાઈ રહ્યું છે કે આ ઓછીના રૂપિયા લઈને જે વ્યાજવે કરીને લગ્ન કર્યા છે ને એ માથે પડ્યા છે. માથે એટલે બિલકુલ માથે પડ્યા છે બેટા. તને ને મને જરા પણ પચશે નહીં. અને સાચું કહું ને તો પહેલાં તો મેં વિચાર કર્યો હતો કે વહુ આવે છે તો અઢળક કરિયાવર આવશે. અત્યારે ભલે હું મીઠું મીઠું બોલી લઉં પણ પાછળથી ખબર પડી કે વહુને તો રૂપિયામાં રસ જ નથી. વહુને ખાલી આ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બાળકોની સેવા, ફલાણાની સેવા આમાં જ રસ છે. મમ્મી તમારી સેવા કરું એટલે મારા 4 તીરથધામ આવી ગયા. આવું રોજ સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું. કંટાળી તો હું પણ ગયો છું. હવે શું કરવું ને કંઈ સમજાતું નથી. એમ જ કીધું છે ને બેટા તને કે આપણે તમારી કમાણીમાંથી થોડાક ટકા દાન કરીશું. હા ઓબ્વિયસલી, બસ. સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ. તમે જેવું બોલ્યા ને એવું જ સલાહ આપે છે. એ જ વાત મારી જોડે પણ કરી છે. જો હું તો તને સલાહ આપું છું 2-5 મહિને ચાલવા દે, પછી આપણે એના બાપાને કહેવાનું કે બિઝનેસ માટે રૂપિયા જોઈએ છે, થોડી ઘણી મદદ કરો ને. આ રીતે જ રૂપિયો નીકળશે, નહીતર રૂપિયો નીકળશે નહીં. કારણ કે આ દાનેશ્વરીની દીકરી છે, બાપ પણ દાનેશ્વરી, દીકરી પણ દાનેશ્વરી. જો આવી રીતે તું એના કયામાં રહીશ ને 2-5 મહિના તો પછી બિઝનેસ માટે રૂપિયા કઢાવી શકીશું, નહીતર નહીં નીકળે. મમ્મી 2-5 મહિનાની વાત કરો છો? હા 2-5 મહિનામાં મારે કેટલો ધર્માદો કરવો પડશે ખબર છે? વધારે નહીં. મમ્મી એક તો ઓલરેડી માથે લેણું છે, આ વ્યાજવાળા ધક્કા ખાઈ રહ્યા છે ઘરના. મોટી માછલીને ફસાવવા માટે ચારા તરીકે નાની માછલીનો ઉપયોગ તો કરવો પડશે ને. કે આમ હાથ પગ છોડી અને બધી આશા છોડીને બેસી જવું છે. તું કે એમ કરું બેટા? બોલ, તું કહેતો હોય તો તને આવી કોઈ આઈડિયા આપું નહીં. ના ના, આઈડિયા આપો મમ્મી, જરૂર છે. ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. બાકી જેટલું લેણું માથે કર્યું છે ને એ જિંદગીભર કમાઈશ ને તો પણ નહીં પૂરું કરી શકું. એ જ કહું છું કે આ જે લેણું કર્યું છે ને જિંદગીભર કમાઈશું ને તો પણ નહીં પહોંચી વળીએ. એના કરતાં 2-5 મહિના હું કહું છું એમ 2-5% રૂપિયા તારા આપી દાનમાં આપ, એટલે એ ખુશ, પછી એનો બાપો ખુશ, એનો બાપો ખુશ તો રૂપિયા ખુશ. આવશે રૂપિયા બિઝનેસ કરવા માટે. પછી એ રૂપિયા છે ને દબાઈને બેસી જવાનું છે. હા બરાબર છે. હા તમે જે રીતે કહી રહ્યા છો ને એમ જ કરું છું. એની સામે સારા થવાનો ઢોંગ કરું છું. અને એ જે રીતના કહે ને એટલા રૂપિયા પણ આપી દઉં એટલે ગમે તેમ કરીને આપણી વાતમાં આવી જાય. બસ હું પણ એ જ કરું છું. એ જે કહે છે ને એમાં હાય હા ચાલવું છું, જેથી કરીને એ જે કહે છે ને એમાં તું અને હું એટલે કે આપણે પાસ થઈ જઈએ બેટા. આપણે રૂપિયા કઢાવી શકીએ ને આ માથે જે દેણું ને લેણું કર્યું છે એ ચૂકવી શકીએ. પણ મમ્મી બીજું ટેન્શન પણ આવી રહ્યું છે. શું? ધારો કે પૈસા લઈ લીધા કોઈની પાસેથી આપણે ઉછીના વ્યાજવા લાવીને, અને પછી જો આ લોકો પૈસા નહીં આપે તો બિઝનેસ માટે મદદ નહીં કરે તો? મારા સસરાનો સ્વભાવ હું બરાબરનો જાણું છું, એક નંબરના ચિંગુસ છે. નહીં આપે તો? નહીં આપે એ તો પહેલો વિચાર મને પણ આવે છે, પણ રિસ્ક તો લેવું પડશે ને, નહીં તો ચાલશે નહીં. જો રિસ્ક જ નહીં લઈએ તો કેમ કરીશું બેટા?
સાચી વાત છે. આ વખતે રિસ્ક લઈ જ લેવાનું થાય છે, પાછું નથી પડવાનું. બસ ગમે તેમ કરીને પૈસા ઘરમાં આવે ને એ જ કરવાનું છે. દામિની જલ્દી આવી જાય તો સારું. મારે જવું છે પાછું એ ગૌશાળા. બોલો પ્રદીપભાઈ, શું કામ હતું? કંઈ નહીં, કામમાં તો એવું હતું કે થોડુંક વ્યવહારિક કામ હતું, પણ એ ઘરે નહોતું થાય એમ ને, એટલે મને ખબર હતી ત્યાં સુધી. ઇટ્સ ઓકે, હું તમને સારી રીતે જાણું છું. અને એમ પણ હા, તમારું ચેરિટેબલ ટ્રસ્ટ બધા એને બહુ સારી રીતે ઓળખે છે. બોલો શું કામ હતું? ના ના, કહેવાનું તો એ હતું કે હું તમારા લગ્નમાં આવ્યો હતો ને ત્યારે તમારા નણંદને જોયા હતા મેં. હેતલ? હા, તો એમનો સંબંધ થઈ ગયો છે? ના ના, હજુ તો બાકી છે. હજુ તો એમના માટે અમે છોકરો જોવાનું પણ ચાલુ નથી કર્યું. પણ તમે કેમ એવું પૂછો છો? કોઈ છોકરો ધ્યાનમાં છે? નહીં, ધ્યાનમાં નથી, પણ મને એમ થયું કે કદાચ તમારો સંબંધ થઈ ગયો હોય ને એનો, તો જે છોકરા સાથે સંબંધ કર્યો હોય એ છોકરો બરોબર નહોતો ને, એટલા માટે મારે તમને કહેવું પડ્યું. છોકરો બરોબર નહોતો, સંબંધ થઈ ગયો? આ શું બોલો છો? હા, એમાં એવું છે કે મેં જુઓ પ્રદીપભાઈ, જે પણ હોય ને તમે સીધી રીતે મને કહી દો. આ વાતને ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી. અરે એમાં એવું છે કે હું એક બગીચામાં ગયો હતો ને, અમે ત્યાં ગૌશાળા માટે ઘાસ કાપવા જવાનું હતું, તો હું ગયો હતો તો ત્યાં મને તમારી નણંદ જેવું દેખાણું. મેં કીધું આ તો છે લગભગ દામિનીની નણંદ. એટલે મેં જોયું. ક્યારની વાત છે આ? હા, થોડાક દિવસ પહેલાંની જ વાત છે. અને એની સાથે જે છોકરો હતો ને એ લફંગો હતો, અને એ છોકરો છે ને બેવડો છે, દારૂ પીવે છે. એ મારી પાસેથી પૈસા લઈ ગયો છે 25,000 રૂપિયા, અને એ ખાલી 5 દિવસના નામે લઈ ગયો છે, અને પછી એ દેવાનું સમજતો નથી. જુઓ પ્રદીપભાઈ, કદાચ તમારી ભૂલ થતી હશે. મારા નણંદબા એવા નથી. જો એવી કઈ વાત હોય ને તો એ પહેલા અમારી સાથે વાત કરે. ના ના, મારે એટલે જ તમને પહેલાં પૂછવું પડ્યું કે ભાઈ એનો સંબંધ થઈ ગયો છે કે સંબંધ નથી થયો. જો સંબંધ થઈ ગયો હોત ને તો એ સંબંધ તોડી નાખત, કારણ કે એ છોકરાને હું ઓળખી ગયો છું. જ્યારે પૈસા લેવા આવ્યો ને ત્યારે બહુ મીઠડી મીઠડી વાતો કરતો હતો એ. તમે શ્યોર છો કે એ મારા નણંદબા જ હતા? હા, શ્યોર છે, મેં જોયા છે એને. અને હું થોડોક દૂર હતો. એવું એ બની શકે ને કે મારા નણંદબા એમને સમજાવતા હોય. તમે કીધું ને કે છોકરો સારો નથી, પણ મને એટલી તો ખબર પડે ને બેન કે કઈ રીતના એ ઊભા હોય, કઈ રીતના વાત કરતા હોય, તો સમજાવે કઈ રીતના અને વાત કઈ રીતના થાય. બે પ્રેમી કઈ રીતના ઊભા હોય ને ભાઈ બેન કઈ રીતના ઊભા હોય, એમાં ફરક તો હોય ને. તો તમે મારું એક કામ કરશો? હા, બોલ ને, કઈ વાંધો નહીં. આ વાત છે ને આપણા બંને વચ્ચે જ રહેવા દેજો. મારા પપ્પાને પણ આ વાત ના ખબર પડવી જોઈએ. ના ના, આપણી બંને વચ્ચે રાખવાની હતી, એટલે જ તો આ વાતને જાહેર નથી કરી. નહીતર તો હું ઘરે આવીને કહી શકતો હતો, કારણ કે હું ઘરે તમારા ભાઈને, તમારા મમ્મીને, સાસુને બધાને ઓળખું છું ને. આ તો બહાર જાહેરમાં કહેવાનો મતલબ એ હતો, ઘરે કહું તો બધાને ખબર પડે. આ તો જો તમે તમારી નણંદને સમજાવી શકો તો પાછા વાળી લો તો વધુ સારું છે, ઘરની ઇજ્જત જાય નહીં આમાં. હા, વાત તો તમારી સાચી છે. જો નણંદબા કોઈ છોકરાને મળતા હોત, કોઈને પ્રેમ કરતા હોત અને એ છોકરો સારો હોત ને તો કોઈ વાંધો નહોતો. પણ જેવું તમે કહ્યું કે એ છોકરો લફંગો છે, સારો નથી, તો પછી અમારે પણ વિચારવું પડશે. અને ઘરે વાતની જાણ થાય ને એની પહેલાં મારે એની સાથે વાત કરવી પડશે, પૂછવું પડશે કે આ બધું શું છે. કઈ વાંધો નહીં. હવે બીજું તો મારે એ કહેવાનું હતું કે તમારા પપ્પાએ જે પૈસા આપ્યા હતા તે ડોનેટ કર્યા હતા ને, તો એનો એક અમે વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ. તો એની એવી ઈચ્છા હતી કે એનો વૃદ્ધાશ્રમમાં એની દીકરીના પણ પૈસા હતા, તો એનું ખાતમુહૂર્ત છે ને તમારા હાથે કરવાનું છે. એટલે ખાસ 15 તારીખે છે ને તમારે હાજરી આપવાની છે. સારું, 110% હું આવીશ. અને જુઓ, પપ્પાએ જેટલા પૈસા હતા એ બધા આપ્યા છે ને, તો એ હજુ હશે જ ને. હા, એમાં શું છે, સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ છીએ. તમારા પપ્પાની જેવી ઈચ્છા હતી ને કે આટલી વસ્તુ કરવાની, તો એમાંથી એક એક વસ્તુ થતું જાય છે, અને જેમ થતું જાય એ રીતનું કરીએ. મારી એક ઈચ્છા છે કે તમે એમાંથી એક સ્કૂલ બનાવો. હા, તો કંઈ નહીં, સ્કૂલ પણ બનાવી નાખશું, કારણ કે પૈસા ઘણા, અને એ અત્યારે બેંકમાં પડ્યા છે ને તેનું વ્યાજે ઘણું આવે છે. જ્યાં સુધી અમારું કામ પૂરું ન થાય ને ત્યાં સુધી મને એમ છે કે જેટલા પૈસા છે ને એનું અડધું તો વ્યાજ આવી જાય. કારણ કે હું ઈચ્છું છું કે સ્કૂલમાં બાળકો ભણી ગણીને મોટા થાય અને ખૂબ પૈસાવાળા થાય, જેથી કરીને બધાના મનમાં એક વાત બેસી ગઈ છે ને કે પૈસા હોય ને તો જ બધું થાય છે, એ નીકળી જાય.
ના ના એ વાત સાચી. કંઈ નહીં, જેવી ઈચ્છા એવું બધું આપણે તમ તારે કરીશું હો ને. પણ આ મેં જે કીધું ને એ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો અને તમારી ઘરે બને ત્યાં સુધી વાત નહીં પહોંચાડતા. નણંદ પાસેથી પૂરું કરજો, બરાબર ને? થેન્ક યુ કે તમે મને આ વાત જણાવી દીધી. ના ના કંઈ વાંધો નહીં. જય શ્રી સારું, કૃષ્ણ. ચાલો. જય શ્રી કૃષ્ણ. હેતલબેન, આવી ગયા તમે? હા, તમે ક્યારે આવ્યા? આ મોબાઈલમાં ધ્યાન હતું એટલે દેખાણા નહીં. ઇટ્સ ઓકે. ક્યાં ગયા હતા? બસ કંઈ નહીં, મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી બહાર. અચ્છા. તમને એક પર્સનલ સવાલ પૂછું? બોલો ને, શું હતું? જુઓ, આ તમારી ઉંમર એવી છે ને કે આ ઉંમરમાં છોકરા છોકરીને એકબીજા સાથે પ્રેમ થાય, અટ્રેક્શન થાય, ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય. તમે કોઈને પ્રેમ તો નથી કરતા ને? ના, હવે મને એવું બધું ના ગમે, પ્રેમ કરવો. હું બહુ આઘી રહું આ બધી વસ્તુથી. જો એવું કંઈ હોય તો મને કહી દેજો, હું કોઈને વાત નહીં કરું. ના, પણ હોય તો તમને કહી ન દઉં. તમે મારા ભાભી જ છો ને, તમારા આગળ ખોટું બોલવાનું હોય ન હોય. હેતલબેન, મને તમારા વિશે એક વાત મળી છે. કેવી વાત? શું વાત? કે તમે એક આવારા અને લફંગા છોકરાને મળો છો. એ દારૂડિયો છે, દારૂ પીવે છે અને એક ભાઈ પાસેથી એને 25,000 રૂપિયા પણ લીધા છે. તમે મને ક્યાં જોઈ છે આવારા લફંગા છોકરા હારે? મેં નથી જોયા તમને, પણ મારા સુધી આ વાત પહોંચી છે. હવે વિચાર કરો, તમારી આ વાત જો મારા સુધી પહોંચી હોય તો એનો મતલબ એવો ને કે તમને કોઈ જોયા હશે. પણ બધાની વાત ઉપર થોડી ના વિશ્વાસ કરી લેવાય ભાભી. તમે તમારી સગી આંખે જોયું હોય તો તમે મને કહો તો એક વસ્તુ અલગ છે. તો અઠવાડિયું પહેલા તમે મને કીધું હતું ને કે હું ગાર્ડનમાં જાઉં છું, તો ગાર્ડનમાં શું કામ ગયા હતા? ગાર્ડનમાં તો એમ જ જવાનું હોય ને, હાલવા ગઈ હતી. હાલવા ગયા હતા કે કોઈ છોકરાને મળવા ગયા હતા? જુઓ, મારી આગળ છે ને તમે જૂઠું ના બોલો. જે હું એને સીધું સીધું કહી દઉં, કારણ કે જેને મને કહ્યું છે ને એ બહુ શ્યોર છે તમને લઈને. એને મને ચોખ્ખું કહ્યું છે કે જે છોકરી હતી ને એ તમારા નણંદબા જ છે. બસ થઈ ગયું ને તમારું ભાભી પણ ચાલુ. મારી ઉપર જાસૂસી કરો છો તમે, એમ ને? જાસૂસ મૂક્યા છે મારી વાએ. હું ક્યાં જાઉં, શું કરું, એ તમે બધી ઇન્ક્વાયરી લો છો. પણ ગુસ્સો શું કામ કરો છો? હું તમારી સાથે શાંતિની વાત કરી રહી છું. અને રહી વાત જાસૂસ મૂકવાની, તો મેં કોઈ જાસૂસ નથી રાખ્યા. જે સાચું છે ને એ હું તમને કહી રહી છું. જુઓ, તમે કોઈને પ્રેમ કરતા હોય, કોઈને મળતા હોય તો એનાથી મને શું વાંધો હોય? એક સીધી એવી વાત છે, જો તમે કોઈ છોકરાને પ્રેમ કરતા હોય ને તો એ છોકરાને લઈને ઘરે આવો, તમારા મમ્મીને તમારા ભાઈને એની સાથે મળાવો. જો એ છોકરો સારો હશે તો તમારા મમ્મીને તમારા ભાઈ એની સાથે તમારા લગ્ન કરાવી દેશે. જો તમારે છે ને મારી પર્સનલ લાઈફમાં નહીં પડવાનું. હું પડું છું તમારી પર્સનલ લાઈફમાં. હું વહીવટ કરું છું તમારો, એટલે તમારે મારો વહીવટ નહીં કરવાનો. મને જે ગમશે એ કરીશ. હા, તમારી ભાષા જોઈ છે તમે? હા, તમે તમારા ભાભી સાથે આવી રીતે વાત કરો? હા, તો તમે શું કરવા મારી જાસૂસી કરો છો ભાઈ? હું તમને ફક્ત ચેતવવા માંગુ છું. વાત એ નથી કે તમે કોઈ છોકરાને મળો છો, વાત એ છે કે તમે જેને મળો છો ને એ છોકરો સારો નથી. એટલીસ્ટ કોઈ સારો છોકરો હોય ને તો અમને કંઈ વાંધો નથી, અમે સામેથી તમારા લગ્ન એમની સાથે કરાવી દઈશું. તમે જોયો એને, તમે મળ્યા એને, તો તમે એમ ડાયરેક્ટ કેમ કહી શકો કે છોકરો સારો નથી? તો કોઈને એવો શોખ તો ના થાય ને કે તમારા વિશે આવી વાત કરે, એ છોકરા વિશે આવી વાત કરે? હોય તમારા જેવા કોક જલસ ફીલ થતું હોય એ કરે મારી વાતો આવી. અરે મને શું કામ તમારાથી જલન થાય? હું તો લગ્ન કરીને બેઠી છું, મને શું વાંધો હોય? અને જો તમારા મનમાં એવું હોય ને કે હું તમને આ ઘરમાંથી કાઢવા માંગુ છું તો પ્લીઝ તમે 2 ને 5 વર્ષ આગળ મારો, આખી જિંદગી આગળ મારો, મને એનાથી કોઈ ફરક નહીં પડે. એટલે તમે કેવા એમ માંગો છો કે મને કોઈ લઈ જ નહીં જાય, એમ ને? આખી જિંદગી આ ઘર માર્યો એટલે તમે કેવા હું માંગો છો? અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને વાત કરી. હા તો સારું, કીધા પછી સોરી. હવે સાચી વાત કરશો કે છોકરાને મળો છો, હા કે નહીં? મળું છું, પણ તમારે વહીવટ કરવાની જરૂર નથી, એ હું જોઈ લઈશ. કેમ મારે વહીવટ નથી કરવાનો? તમે આ ઘરના દીકરી છો અને હું આ ઘરની વહુ છું. હા તો વહુ છો તો વહુની જેમ જ રહ્યો, ખોટા લપમાં પડવાની જરૂર નથી. પડીશ. પહેલા મેં વિચાર્યું હતું કે તમારા મમ્મી અને તમારા ભાઈ સુધી આ વાત ના પહોંચાડું, પણ તમે છે ને મારાથી નહીં સમજો. આ વાત એમને સુધી પહોંચાડવી જ પડશે. અને રહી વાત પ્રૂફની, તો એવું નહીં સમજતા કે મારી પાસે નહીં હોય.
હું ગમે ત્યાંથી પ્રૂફ લાવી શકું એમ છું. એટલે મારી સાથે સીધી રીતે વાત કરો ને તો વધારે સારું છે. હું તમારા સારા માટે કહેતી હતી. તમે આ ઘરના દીકરી છો, કઈ આડોળું પગલું ભરશો ને તો આ ઘરની ઇજ્જત જશે. એના માટે રોકી રહી છું તમને. મારું હું હારું, હું મોડું, હું ખરાબ એ હું જોઈ લઈશ. એમાં તમારે પડવાની કોઈ જરૂર નથી હો. વહુ છો તો વહુની જેમ રહ્યો. બોલો પ્રદીપભાઈ, શું કામ હતું? હા, અહીંયા શું કામ બોલાવ્યો છે? તને કાંઈ ખબર ન હોય તો કહો કે તારા સસરાએ છે ને આ એના નામની જે પણ કાંઈ જમીન, મિલકત, પ્રોપર્ટી, ઓફિસ હતું ને એ બધું અમારા ટ્રસ્ટમાં જમા કરાવી દીધું છે. ખબર છે? ખબર છે મને. વાત મળી છે બહારથી ઉડતી ઉડતી. હા તો કઈ સારું કામ નથી કર્યું, મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. આવું કોણ કરતું હશે? એટલે ભલા આટલી બધી મિલકત છે, પ્રોપર્ટી છે, તો પછી કોઈના કામે તો લાગવી જોઈએ ને. તો હવે કન્ફર્મ થઈ ગયું ને, હવે ખબર પડી ગઈ ને, તો બસ મારે તને આ જ વાત કહેવાની હતી કે ભાઈ જો આ વસ્તુ હતી ને આ વસ્તુ સાચી છે, પછી આગળ તારું ડિસિઝન. હું તો એમ કહું છું કે તું એ બધું દાન કરી દે ને, તારા સસરા આવું સારું કરતા હોય તું ન કરી શક? શું વાત કરે છે? હું શું કામ દાન કરું? હું કઈ મારા સસરાની જેમ ગાંડો નથી, કેલો નથી થઈ ગયો કે મારી પાસે રહેલી નાની મોટી મિલકત પણ દાન કરી દઉં. શું વિચારીને લગ્ન કર્યા હતા? મનમાં એવું હતું કે લગ્ન કરીશ અને એ પણ પૈસાવાળાની છોકરી સાથે. મને થોડી ખબર હતી કે આ લોકો એક નંબરના ચિંગુસ નીકળશે. અરે એટલા ચિંગુસ ને એટલા કંજૂસ કે લગ્નમાં ખર્ચો અમે લોકો કરતા હતા તો પણ ના પાડે. અમને એમ કે આ લોકોને થોડા ઘણા રૂપિયા બતાવીશું, થોડો ઘણો રોપ બતાવીશું તો પાછળ જતા અમને જ કામ લાગવાનું છે ને. એને કંજૂસ ના કહેવાય, એને દિલાવર કહેવાય. સમજો? દિલાવર છે. એને લગ્નમાં ખર્ચો નથી કર્યો, ખોટો ખર્ચો નથી કોઈને બતાવ્યો, પૈસાની બચત કરી છે અને જ્યાં જરૂરિયાતમંદ છે ને એ લોકોને આપ્યા. અમે તો તૂટી ગયા ને. અમને થોડી ખબર હતી કે એ લોકો આવા દેખાડામાં નથી માનતા. અને નરેશભાઈએ તો ફોન કરીને કહ્યું હતું કે તમે છે ને મારી દીકરી નથી માનતી એટલે બધું સાદાઈથી કરજો. અમને એમ કે એની દીકરી નથી માનતી તો પછી એની દીકરીને બતાવવા માટે થઈને અમે મોભો બતાવીએ. અમે તો કેટલોય ખર્ચો કરી નાખ્યો, કેટલાય રૂપિયા માથે છે, હજી દેવું નથી ચૂકવી શકું એમ. એ તો તમારો વાંક છે ને. આવી રીતના એકાબીજાના દેખાડામાં જઈને લગ્નનો ખર્ચો કરશો તો સ્વાભાવિક છે ખર્ચામાં ડૂબવાના છો ને. કોઈ પૈસાવાળા હોય તો કરે, તો એનો મતલબ એમ નહીં કે તમારી પાસે કાંઈ નથી તો પણ તમે મોટા મોટા ખર્ચા કરો, મોટા ફાર્મ હાઉસ રાખો, મોટી બગી બોલાવો, બધું માપે કરો તો વધુ સારું છે. માપે જ કરવાના હતા અમારે તો, જોકે કઈ કરવું જ નહોતું. પણ એ લોકોએ જે રીતે વાત કરી, જે રીતે એ લોકોએ બિહેવિયર બતાવ્યો, અરે કોઈ પણ વ્યક્તિને એવું થઈ જાય કે આ લોકો છે ને તમારા ઉપર મરી મીટવાના છે. અને હા, દામિની તો કહેતી હતી કે મારા પપ્પાના ગયા પછી બધી જ મિલકત મારા નામે કરવાના છે. હવે મને એમ કે આ બધી મિલકત દામિનીના નામે થશે તો ઉલટાની મિલકત મને જ મળવાની છે ને, તો શું કામ ખર્ચો ના કરું? આમ પણ ભવિષ્યમાં તો પૈસાવાળાનો જમાયત બનવાનો છું ને. લાલચ હતી એટલે લોન લઈ લીધી. હે, ઘણા લોકો એવું કરે છે કે ભાઈ આપણને પૈસાની લાલચ આપે ને એટલે લોન લઈ લે, પછી એ લોન એ કે આપણે ક્યાં ભરવી, પણ હગા ન થતા હોય બેંક વાળા, લોન તો ભરવી જ પડે. હા, એ જ કર્યું તે. તને એમ હતું કે કરોડોની પ્રોપર્ટી મારી પાસે આવવાની છે, હાલને થોડાક પૈસા લઈ લઉં ગામમાંથી. કરોડોની પ્રોપર્ટી ન આવી, ઠામુકા લીધા હતા એ ભરવાના થયા ને. તો ચિંતા ના કર, ખુશ ના થા. આમ પણ આ દામિનીને એકવાર ઘરની બહાર કાઢી મૂકીશ ને એટલે આ થોડા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના જમાઈને હેરાન થતા થોડો જોઈ શકવાનો છે. આ જેટલી જમીન ટ્રસ્ટમાં અને દાનમાં આપી છે ને એ બધી જ જમીન અને બધી જ પ્રોપર્ટી મારા નામે થશે. પછી જ એની છોકરીને સ્વીકારી છે, પહેલા નહીં. એ તો હવે શક્ય નથી, કારણ કે એને જે ડોનેટ કર્યું હતું ને એનું એમની ઈચ્છા હતી તો એક વૃદ્ધાશ્રમ બની ગયો છે અને એક ગૌશાળામાં શેડ બનાવવાનો હતો તો મોટો શેડ બનાવી નાખ્યો છે, અને બીજા થોડા ઘણા પૈસા બાકી હતા એનો અલગ અલગ જગ્યાએ અમે ડોનેટ કરી દીધા છે. એટલે એ તો શક્ય નથી હવે કે પ્રોપર્ટીમાંથી જે આશ્રમના નામે થઈ ગયું છે, ટ્રસ્ટના નામે થઈ ગયું છે, એમાંથી તમને એક રૂપિયો નહીં મળે. કઈ વાંધો નહીં, એમાંથી ન મળે ને તો કઈ જોઈતું પણ નથી. આખરે એ પણ દીકરીનો બાપ છે, નમવું પડશે. ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને આપવી પડશે તો જ સ્વીકારીશ, નકર નહીં. કાંઈ નહીં, હું તો એમ કહું છું આવી નસીબદાર પત્ની અને આવા નસીબદાર સસરા જેને ભાગશાળી હોય ને એને મળે. અરે જેના ભાગ ફૂટ્યા હોય ને એને મળે. મને એમ હતું કે મારી પત્ની આવશે તો પછી મારો કંઈક બિઝનેસ બનશે, પોતાનું કંઈક હશે, પણ અહીંયા તો ઉલટાનું બધું વેચવું પડે એવી પરિસ્થિતિ આવી છે.
પણ તો તું તારા હાથ ઉપર તારી કમાણી ઉપર કેમ નથી કરી શકતો? હું કામ તારા સસરાની વાટે રહેશો, તારી પત્નીની વાટે રહેશો? તને એટલું જ બધું કંપની બનાવવાની શોખ હોય, એટલું બધું નોકરી કરવાનો શોખ હોય તો તારા દમ ઉપર કર ને. તું ભણેલો છો, તને બધું આવડે છે, શું કામ કોઈની રાહ જોઈને બેઠો છે તું? કરીશ. હમ હવે બધું જ મારા દામ ઉપર કરીશ. હમ અને આ પેલીને બહુ અચસ્કો લાગ્યો છે ને એના બાપાના રસ્તે ચાલવાનો, એને પણ આજે સમજાવી દઈશ ને કહી દઈશ ચોખ્ખા શબ્દોમાં, જો એને મારા ઘરમાં રહેવું હોય ને તો આ દાન ધર્મ જે કંઈ પણ કરી રહ્યા છે ને એનો વિરોધ કરવો પડશે. જો એના પપ્પાની વાતનો વિરોધ નહીં કરે ને તો જશે મારા ઘરમાંથી બહાર. સમજી ગયા ને? અને ખોટે ખોટા ભાષણ ને સલાહ આપવાનું બંધ કરો. આવી ગયા છે મોટા તે. કઈ વાંધો નહીં. જો મમ્મી ઓલી ચીબલી આવે ને તો તમે ચડી ન જતો, એ ગમે તે કે. એટલે હું કંઈ સમજી નહીં. આવતા વેત તું શું એની આ બધી વાતો લઈને બેસી ગઈ છે, અને એ શું મને ચડાવવાની ને એની કઈ વાત પર હું ચડી જાઉં? આ હમણાં હું સોફે ફોન જોતી હતી ને તો મારી આગળ મેં તમને ઓલા કોક છોકરા હારે જોયો તો, નામ ને તેમને તમને પૈસા આપતા જોઈ હતી ને આ ને તે, છોકરો કોણ છે બોલો ને તમે એને પ્રેમ કરો છો ને એવું બધું કરતા હતા ઈ. એટલે કોઈ છોકરા સાથે તારી વાત ઉડાડતી હતી? હા, અને મારું સમાજમાં નાક કપાવા માંગે છે ઈ. અચ્છા, એટલે તને બદનામ કરવાના કાવતરા પણ એને શરૂ કરી દીધા છે. તો સાચું કહું ને બેટા, તો એ આ ઘરમાં આવીને એ દિવસથી આપણા ઘરમાં તો પણ નહોતી બેઠી છે. બેસી જ ગઈ. હા, આપણા ઘરમાં આપણે વિચાર્યું હતું કે શું થશે, આપણા ઘરમાં જાહો જલાલી થશે, એની જગ્યાએ આપણા ઘરની પ્રગતિ નહીં પણ અધોગતિ થઈ રહી છે. કોક છે એનો કોક જાસૂસ મૂકેલો મારી પાછળ, હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ પાછળ આવે જોવા, અને બધી ઇન્ક્વાયરી લે મારી. બોલો કે હું મમ્મીને ને ભાઈને તમારી વાત કરીશ, એટલે મારે તમને કહેવું પડે ને કે તમને છે ને ચડાવવાની જ વાત કરવાની છે. બેટા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, તું ચિંતા નહીં કરતી. કદાચ એ નહીં, એના બાપાના બાપા આવીને પણ જો મને ચડાવે ને તો પણ હું કોઈની વાતમાં આવું એમ નથી. અને પહેલી વાત કે જે એના બાપના ઘરેથી કંઈ લઈને નથી આવી એ શું એ કે અને એની વાત હું માની જાઉં? અરે જરાય નહીં. એની વાત માને એ બીજા, હું નહીં. હા પણ મમ્મી મારે તમને કહેવું તો પડે ને. હવે તમને કદાચ સાચું લાગી ગયું તો એ છોકરાવાળું. હા, એ વાત તો તારી સાચી. તો તારે મને જણાવવું તો હા, કે પડે. મને ના કરે નારાયણ ને કાલે મને સાચું લાગી ગયું ને મેં તને કઈ બે શબ્દ કીધા, એના કરતા એને જ બે શબ્દ એ ઝાડી ના નાખું. હા, એ જ કરવાનું છે. ને આવશે, પાક્કું આવશે એ તમને ચડાવવા. હા, જોજો. આવશે જ. આવા લોકોની ફિતરત બદલાય નહીં ને બેટા. એ લોકો આ ફિતરત ના રહ્યા ને એ ફિતરત પ્રમાણે જ કામ કરે. જોયું ને, અનાથ આશ્રમ ને બાળ આશ્રમ ને પ્રાણી આશ્રમ ને ફલાણા આશ્રમ ને ઢીકણા આશ્રમ, આ જ ધંધો કરી રહ્યો છે. બીજો કાંઈ ધંધો તો આવડતો નથી. બસ જે કહીએ ને એનાથી વિરુદ્ધ જ કરવાનું એને કામ. ઘરમાં હક જમાવવા માંગે છે. હક મને કે લે, મારી જવાબદારી છે બધું જાણવું. જો ભાઈ મારી પર્સનલ લાઈફ છે, તમે એમાં ઇન્ટરફેર ન કરો. શું કામ ના કરો? સમાજમાં આપણું નાક જાય, આપણી આબરૂ જાય. વાહ. મેં કીધું મારી મમ્મી બેઠી છે ને ત્યાં સુધી તારે વહીવટ કરવાની જરૂર નથી. હા, એના બાપે એને ખાલી હાથે વિદાય આપી દીધી ત્યારે આપણી આબરૂ નાક બદનામી કાંઈ નહીં થાય, પણ મારી દીકરી માટે એને બદનામ થવું પડશે. વાહ રે વાહ, વાહ વાહ, સરસ સરસ. અને તમારી જગ્યા લેવાની કોશિશ કરે છે. તમે આ ઘરમાં હજી બેઠા છો ત્યાં. હા, મારી જગ્યા લેવાની કોશિશ તો કરે જ છે. એ જે દિવસથી આવીને એના ષડયંત્ર રચવા માંડી છે. કામમાં ઓછું ધ્યાન છે પણ આવી પારકી પંચાયતોમાં વધારે ધ્યાન છે એ બેનનું. પણ એ મેડમને દોરી ખેંચીને સીધા લાઈન પર લાવવાની જરૂર તો છે જ, ને હું લાવીને રહીશ. લાવવા જ પડશે, એમાં નહીં હાલે. કામ કરવાનું કહીએ તો મારે પેલું કૂતરું બીમાર પડ્યું છે ફલાણા આશ્રમમાં, ત્યાં જવું છે સેવા કરવા. હા, સેવા તો બહુ કરે છે. આપણી સેવા કરી કોઈ દિવસ? અરે બેટા, મને તો એવા શબ્દો કહે છે ને કે મને એમ થાય છે કે હું માતા અને એ મારી ભક્ત. એવા શબ્દો બોલશે. અરે લાંબા લાંબા ભાષણો આપે છે. આપણે ક્યારે વિચાર્યું ન હોય ને એવા શબ્દોનું તો એ આપણી સામે સંબોધન કરે છે. આપણને તો એવું જ લાગે એને એકને જ ભગવાને સંસ્કાર આપ્યા છે, આપણે કાંઈ નહીં. તું ચિંતા નહીં કર. કદાચ એ મને તારા વિરુદ્ધ ચઢાવવા પણ આવશે ને તો એ ચડાવી નહીં શકે, કારણ કે એને ખબર નથી કે મને મારી દીકરી પર એટલો બધો વિશ્વાસ છે ને કે જેટલો ભગતને એના ભગવાન પર. હા, એટલે તું જરાય ટેન્શન નહીં લેતી. થેન્ક યુ. હું બેઠી છું ને બેટા, ત્યાં સુધી તો તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં.
અને રહી વાત તારી આ પનોતી ભાભીની, જેની ઉપર આશા હતી, એને તો આપણી આશા પર પાણી ફેરવી દીધું. અને મને નથી લાગતું કે હજી પણ એ આપણી આશા પૂરી કરે, કારણ કે તારા ભાઈએ કહ્યું એમ એના બાપે રૂપિયા ટ્રસ્ટમાં આપ્યા છે. હા, અને કેટલી મિલકત આપી છે ને એની તો ખબર જ નથી. હવે એ શું કરી રહ્યા છે ને શું નહીં ને કાંઈ ખબર નથી. જો મમ્મી, આ બધી મિલકત છે ને આપણી મારા નામે કરજો. આ એના નામે આવશે ને તો તમને ને ભાઈને બેયને પાટું મારીને કાઢી મૂકશે ને કહે કે મેં તો અહીંયા આશ્રમ ઊભો કર્યો. હા, વાત સાચી છે. એના નામે મિલકત કરાય, નહીતર અહીંયા આશ્રમ જ ઊભો થાય, બીજું કંઈ ના થાય. તમને એ આશ્રમમાં કામ કરવા રાખશે. હવે બોલશો કે અમને શું કામ બોલાવ્યા છે? હા હા, છેલ્લી 5 મિનિટથી બેસાડી રાખ્યા છે, એકબીજાના મોઢા જોવા બેસાડ્યા તમે. જાહેરાત કરવા બોલાવ્યા છે, બીજું શું હોય? સાંભળ, આના બાપાએ બહુ મોટું કામ કર્યું છે ને, આ સમાજમાં એક સારો એવો દાખલો બેસાડ્યો છે આજે. એના જાહેરાત માટે જ બેસાડ્યા છે ને અહીંયા. હા, નવું કોક કૂતરું મીંદડું આવ્યું હશે, એની સેવા કરવાની હશે. તમે તો છે ને વચ્ચે બોલતા જ નહીં, કારણ કે અત્યારે મેં બધાને ભેગા કર્યા છે ને તો એ તમારા માટે કર્યા છે. શું કામ ના બોલે? મારી બેન છે. એક મિનિટ, શું કહ્યું? તમે ભેગા કર્યા છે એનું કારણ મારી દીકરી હેતલ છે, તો બોલો શું કામ ભેગા કર્યા છે? હેતલબેનને મેં મારી રીતે પૂછવાની કોશિશ કરી હતી કે વાત શું છે ને શું નહીં, પણ હેતલબેને મને સરખો જવાબ ના આપ્યો. હેતલબેન, મેં તમને કહ્યું હતું ને કે તમે જે છોકરાને મળો છો એ છોકરો સારો નથી. પણ મેં પણ તમને કહ્યું હતું ને કે તમારે એ વહીવટમાં પડવાની જરાય જરૂર નથી. છોકરો સારો નથી એ તમે કેવી રીતે અનુમાન લગાવી દીધું? હા મમ્મી, તમને ખબર નથી, પણ હેતલબેન ઘણા સમયથી એક છોકરાને મળે છે અને આ વાત મારા સુધી આવી હતી. મેં એમને કહ્યું છે કે આ વાત કોઈને કહે નહીં, જેથી કરીને આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રહે. જો હેતલબેને છોકરાને મળે છે ને એનાથી કોઈ વાંધો નથી, પણ જો એ છોકરો સારો હોત ને તો આપણે લોકો સ્વીકારી લે. પણ એ જે છોકરાને મળે છે ને એક નંબરનો આવારા ને લુચ્ચો છે. અરે દારૂડિયો છે છોકરો. મમ્મી, આ ખોટું બોલે છે, સાવ એકદમ જુઠ્ઠાડી છે. બરોબર જ છે. મારી બેન કોઈ એવા આવારા અને લુખ્ખા છોકરાને શું કામ પ્રેમ કરે? હા, એને પણ ખબર પડે છે પૈસો હોય ને, પૈસો ત્યાં જ પરણાય, બીજે ક્યાંય નહીં. તારા કરતા તો એ પૈસા વાળો જ છે. બસ ને, સાંભળી લીધી ને હકીકત? તમારા લોકો કરતા પણ વધારે પૈસા વાળો છે. એટલે મારી બેન જે છોકરાને પ્રેમ કરે છે ને ત્યાં જશે ને તો સુખી થશે, તારી જેમ નથી. પૈસા વાળો છે ને છોકરો તો ઠીક છે, મને ખબર પડી છે, મેં બધી જ ઇન્ક્વાયરી કરાવી છે. જો એ છોકરો પૈસા વાળો હોય તો તમારી પાસે શું કામ ને પૈસા માંગે છે? આ તમે મમ્મી પાસેથી વારે વારે જે પૈસા માંગતા હતા, શું કામ માંગતા હતા? માંગે છે ને બેનપા પૈસા, ક્યારેક 2000, ક્યારેક 3000, ક્યારેક 7000. હા, એ તો એના પર્સનલ કામ માટે. તો પૂછો એ પર્સનલ કામ શું હતું? અને આ વાત પણ સાચી ના લાગે ને તો એ છોકરાને ફોન કરો. એ છોકરાને ફોન કરીને એને પૂછો કે મારે ઇમરજન્સી વધારે નહીં, ખાલી 2000 રૂપિયાની જરૂર પડી છે. જો એટલો બધો પૈસા વાળો છે ને સાચો હશે ને તો તમને પૈસા આપી દેશે. બસ હા, આ બધી પરીક્ષા કરવાની જરૂર નથી. અને મારી દીકરી શું કરી રહી શું નહીં ને એની વાતમાં તમારે બોલવાની જરૂર નથી. હવે તમે પરણીને આવ્યા તો તમે કયો પૈસો લઈને આવ્યા? હા, તમારા બાપાએ તમને શું આપ્યું? વિદાય કરી દીધી ને ખાલી હાથે દીકરીને? આપી દીધી ને? આમ પેલી ઘરમાંથી ધક્કો મારીને કચરો બહાર કાઢે ને એમ કાઢ્યું? હારી હાણશી નો આપી બાપાએ કરિયાવરમાં. મારા પપ્પા તો ધૂમધામથી લગ્ન કરાવવા માંગતા હતા, પણ મને આવો ખોટો દેખાડો પસંદ નથી. એના માટે મેં જ કહ્યું હતું અને તમને લોકોને પણ ના પાડી હતી કે જેમ મારા પપ્પા કહે છે ને એમ કરવાની જરૂર નથી, આપણે સદાયથી જ લગ્ન કરીશું. મારા પપ્પાએ છે ને મને ધક્કો નથી માર્યો, બાકી આખા ગુજરાતમાં સૌથી વધારે ખર્ચો કરીને છે ને લગ્ન કરાવી શકતા હતા હા તો કરાય ને, શું કામ ના પાડી હતી તારા પપ્પાને? હા, તમારા લોકોના મોભામાં ને મોભામાં અમારે લોકોએ તો વ્યાજે રૂપિયા લાવવા પડ્યા ને, વ્યાજે રૂપિયા લાવીને લગ્ન કર્યા છે. હવે આજ કોણ ભરશે? તારો બાપો. એક મિનિટ, શું ક્યારના મંડાણા છો? કોની સાથે વાત કરો છો ને કોની સાથે ખબર પડે છે? ખબર જ છે. એક મિનિટ, તમે તો વચ્ચે બોલતા જ શું નહીં. કામ ના બોલું? શું સારું કામ કર્યું છે તે અમે લોકો તને બોલીએ નહીં? હા, તારા બાપા શું કર્યું છે એણે? આ બધી જ સંપત્તિ ટ્રસ્ટમાં આપી દીધી, અનાથ આશ્રમમાં આપી દીધી. અરે આ જમાઈ વિશે કંઈક તો વિચારવું જોઈએ ને.
મને આપી હોત તો એ સંપત્તિમાંથી મોટો બિઝનેસ ઊભો કરત અને એમાંથી કેટલાય રૂપિયા કમાત. પણ નહીં, હા તો દાન કરવા બેઠા છે ને, જે આવે ને આ આપ્યું. એ વાત તો સાચી કહી તમે. મારા પપ્પાએ ટ્રસ્ટમાં પૈસા આપીને બહુ મોટી ભૂલ કરી છે. મારા પપ્પાએ તો તમારા જેવા ભિખારીને પૈસા આપવાની જરૂર હતી, જે બસ પૈસાને જ પૂજે છે. હવે મને ખબર પડી કે આ જ્યારથી લગ્નનું પાકું થયું છે ને ત્યારથી તમે લોકો જ્યારે જો ત્યારે ખોટો દેખાડા કરવામાં, પૈસાની બાબતો શું કામ એટલે આગ્રહ રહ્યા છો? તમે વિચાર્યું હશે ને કે અત્યારે વ્યાજે પૈસા લઈ આવીએ અને લગ્ન કરીએ ધામધૂમથી, પછી તો આખી બેંક આપણા ઘરે આવવાની જ છે ને, એમાંથી પૈસા ભર્યા કરશું, બરાબર ને? હા તો વિચાર જ ને, પૈસા વાળાની છોકરી સાથે લગ્ન કરી રહ્યા હતા તો પછી પૈસા વિશે અને તારા વિશે વિચાર કર્યો જ હોય ને. પણ નહીં, અહીંયા આવીને બધી ઊંધી ચગાડી ચાલી રહી છે. આ ટ્રસ્ટમાં પૈસા આપો, ધર્માદામાં રૂપિયા આપો. અમે શું અહીંયા ભિખારીઓને દાન કરવા બેઠા છીએ? તમે ક્યાંથી દાન કરી શકો? દાન કરવા માટે છે ને પૈસા નહીં, દિલ જોઈએ છે, હિંમત જોઈએ છે કે કોઈ માટે બે પૈસા વાપરી જોઈએ, નિસ્વાર્થપણું જોઈએ છે, જે તમારામાં જરાય નથી. અને રહી વાત મારા પપ્પાની, તો મારા પપ્પાએ છે ને એમના જીવનની આખી મૂડી મને આપી દીધી છે, એમના ઘરની લક્ષ્મીને તમારા ઘરમાં આપી છે. પણ તમે તો આ લક્ષ્મીને નહીં, ઓલી લક્ષ્મીને જ પૂજવા વાળા છો ને. હા, ડગલે ને પગલે છે ને રૂપિયાની જરૂર પડે. અમારે તારી આરતી ઉતારીને કે તને આપીને તો એમને કહેવાય ને ઘરની લક્ષ્મી છે, આના થકી જ અમારા ઘરે રૂપિયા આવ્યા છીએ, એમ તો ન કહેવાય ને. નગદ નારાયણની જરૂર તો બધે જ પડે બેટા. કહેવાય છે ને મમ્મી કે ક્યારેક જે થતું હોય ને એ સારા માટે થતું હોય. આ જુઓ ને, મારા પપ્પાને મેં કહ્યું કે બધી જ પ્રોપર્ટી દાનમાં આપી દો, એમણે આપી દીધી. મને લગ્ન અહીંયા કરાવી દીધા, પણ સારું થયું કે બધી પ્રોપર્ટી આપી દીધી. જો પ્રોપર્ટી મારી પાસે હોત ને તો તમે બધા એ પ્રોપર્ટીને પડાવી લેત. અને હવે રહી વાત મારી, તો તમારા જેવા લાલચુ લોકો પાસે રહેવાનો કોઈ મતલબ નથી. આ તમારા લોકોની સચ્ચાઈ છે ને મારી સામે આવી ગઈ છે. હવે જ્યાં પૈસા આપ્યા હતા ને હું ત્યાં જ રહીશ, લોકોની સેવા કરીશ. તમારા લોકોની સેવા કરવી ને એના કરતાં તો જે જરૂરિયાતમંદ છે ને એની સેવા કરવી જોઈએ. હા તો લગ્ન જ નહોતા કરવા ને, સંન્યાસ લઈ લેવો તો ને પહેલેથી. બાપાને કેવું તું મારે નથી લગ્ન કરવા. તમે તો બોલતા જ નહીં. તમે જે છોકરાને પસંદ કર્યો છે ને એની સાથે લગ્ન કરીને જતા રહેજો, એટલે ખબર પડશે કે પૈસો શું છે.